કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ LLB લોર્ડ્સ ઓફ લાસ્ટ બેચમાં. આજે આપણે ભણવા જઈ રહ્યા છે ઘાત અને ઘાતાંક. ઘાત અને ઘાતાંક, બરાબર. નવું ચેપ્ટર છે, મજા આવે એવું છે. બેઝિક લેવલનું ચેપ્ટર કહેવાય. બેઝિક લેવલનું આ આવડશે તો આગળ તમને ઘણા બધા ચેપ્ટરોમાં મદદ થશે આનાથી, હે ને? તો ખાસ આપણે ધ્યાન રાખવાનું કે આ વસ્તુ આપણે શું કરવાની છે, પ્રોપર શીખી લેવાની છે, બરાબર. ડેઈલી આપણા વિડીયો આવતા રહેશે અને તમે કંઈ પણ તકલીફ હોય, કંઈ પણ તમને સોલ્યુશન જોઈતું હોય તો એના તમે આના પર તમે કોન્ટેક્ટ કરી શકો. અમારા શિવમ સ્ટડી સેન્ટર જોડે જોડાવા માટે તમે પણ આ કોન્ટેક્ટ કરી શકો. જો તમે અમદાવાદમાં રહેતા હો અને તમારે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવી છે પ્રોપર ગાઈડલાઈન સાથે, તો તમે અહીંયા શિવમ સ્ટડી સેન્ટર જોડે જોડાઈ શકો છો. ચલો તો આપણે ચાલુ કરીએ ઘાત અને ઘાતાંકનો પહેલો દાખલો. તો સૌથી પહેલા અહીંયા કીધેલું છે કે ભાઈ 81 ના બમણા કરવાના છે. શું કરવાનું છે ભાઈ? 81 ના બમણા. 81 ના બમણા કરવા એટલે સાદી ભાષામાં એવું લખ્યું કે 2 ની 81 ઘાત, એના મારે શું કરવાના છે? બમણા. બમણા એટલે 2 વડે ગુણવા, એવું થાય? થાય. શું આને 2 ની 1 ઘાત લખી શકું હું? તો કે ભાઈ હા, લખી શકાય. તો ઘાત અને ઘાતાંકમાં તમને ખબર છે કે ભાઈ આધાર સરખો હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય. આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો શું થાય? સરવાળો થાય. એટલે તમારે સીધું જ આનો આન્સર લખી દેવાનું કે 2 ની કેટલી ઘાત? 82. 2 ના બમણા કરવા હોય, 2 ના બમણા કરવા હોય એટલે કે 2 ની 81 ઘાતના બમણા કરવા છે તો એને 2 વડે ગુણીએ છીએ એટલે સીધી 1 ઘાત આપણે શું કરી નાખવાની? વધારી કાઢવાની. સેમ એના જેવું છે, સેમ એના જેવું. 3 ની કેટલી ઘાત છે ભાઈ? 19 ઘાત છે મારા જોડે. એના કેટલા કરવાના છે? 3 ગણા. 3 ગણા કરવા માટે આપણે 3 વડે શું કરીએ છીએ? ગુણી નાખીએ છીએ, હે ને? તો આની 1 ઘાત છે એટલે ઘાતનો સરવાળો થશે એટલે 3 ની કેટલી ઘાત થઈ ગઈ ભાઈ? 18 ઘાત થઈ ગઈ. સોરી, 20 ઘાત થઈ. સરવાળો હું ભૂલી ગયો, લો વાંધો નહીં. શું આવશે? 20 ઘાત થઈ ગઈ. કેટલી આવી ગઈ? 20 ઘાત. તો 3 ની કેટલી ઘાત? 20 ઘાત. અહીંયા તમને એવું લખેલું છે કે 5 ની 80 ઘાત છે એનો પાંચમો ભાગ. પાંચમો ભાગ. ભાગ એટલે કે આપણે ભાગાકારી કરીએ છીએ તો 5 ની 80 ઘાત એનો આપણે કયો ભાગ લેવાનો છે? પાંચમો ભાગ. એટલે કે 5 વડે ભાગાકાર કરવાનો છે, હે ને? તો ભાગાકાર કરવા માટે ઘાતની આપણે શું કરીએ છીએ? તો બાદબાકી કરીએ છીએ. તો અહીંયા કેટલા આવશે? 79 આવશે. 5 ની 79 ઘાત આપણો જવાબ આવી જશે, બરાબર છે. આ વાક્યોમાં ફસાયા કહેવાય, બાકી દાખલામાં કશું નથી. વાક્યોમાં ફસાયા કહેવાય, હે ને? તો વાક્યોમાં આપણે ફસાવાનું નહીં, આપણે બેઝિક તૈયાર જ રાખવાનું, હે ને? નેક્સ્ટ આપણે અહીંયા લખેલું છે 32 ની 4/5 ઘાત. આના માટે એક વસ્તુ આપણે તૈયાર કરીએ. હાલ કઈ રીતે તૈયાર કરીએ? તો ભાઈ ફેમિલી લખાઈ હશે. 2 ની ફેમિલી. 2 ની ફેમિલી. 2 ની ફેમિલીમાં શું આવશે? તો 2 ની ફેમિલીમાં આપણે ઘાત લખીશું બધી. હું એને 2 ની ફેમિલી કહું છું, હે ને? તરત યાદ આવે. ચાલો, 2 ની 1 ઘાત શું થાય? તો 2 ની 1 ઘાત 2 થાય એવું આપણને ખબર. 2 ની 2 ઘાત તો કે ભાઈ 4 થાય એવું ખબર છે. 2 ની 3 ઘાત તો કે ભાઈ 8 થાય એવું ખબર છે. 2 ની 4 ઘાત તો એ 16 થાય. પછી આપણે યાદ રાખવાનું 2 ની 5 ઘાત શું થાય? 32. 2 ની 5 ઘાત શું થાય? 32 થાય. 2 ની 6 ઘાત કેટલા થાય? તો કે ભાઈ 64 થાય. કેટલા થાય? 64. 2 ને 6 વખત ગુણીએ. 2 ને 6 વખત ગુણીએ તો શું આવી જાય? 64 આવી જાય. એ રીતે ભાઈ 2 ની હું 7 ઘાત લખું તો 2 ની 7 ઘાત કેટલી થાય? 128. 2 ની 8 ઘાત કેટલી થાય? તો ભાઈ 256 થાય. 2 ની 9 ઘાત કેટલી થાય? તો કે ભાઈ 512 થાય. 2 ની 10 ઘાત કેટલી થાય? તો કે ભાઈ 1024 થાય. સેમ એ રીતે 2 ની 11 ઘાત કરવી હોય તો 2048 કહીશું. 2 ની 12 ઘાત કરવી હોય તો 4096 કહીશું. તમારે યાદ શું રાખવાનું આમાં મેઇન? તો આ 2 ની 5 ઘાત યાદ રાખવાની. એટલે આગળનું તમને ખબર પડે કે ભાઈ 128 કીધા હોય તો 2 આગળ વધારી દેવાના, 64 અને 128, બરાબર. 3 ની ફેમિલી પણ તમને યાદ રહે. જોઈએ 3 ની ફેમિલી.
તો 3ની ફેમિલીમાં આપણે વધારે નહીં જોવાનું, પણ 3ની 1 ઘાત તો એ તો 3 થાય આપણને ખબર છે. 3ની 2 ઘાત એ પણ આપણને ખબર 9. 3ની 3 ઘાત એ આપણને ખબર હોય કે 27. આને આગળ યાદ રાખવું પડે. 3ની 4 ઘાત તો કેટલા થાય? તો 3ની 4 ઘાત 81. 9નો વર્ગ અને 3ની 4 ઘાત બંને એક જ વસ્તુ કહેવાય, હે ને? 3ની 5 ઘાત, 3ની 5 ઘાત કેટલી થાય? તો 243 થાય. 3ની 6 ઘાત સુધી આપણે યાદ રાખીશું. કેટલા થાય? 729. આટલું આપણે યાદ રાખવું, હે ને ભાઈ? 5ની ફેમિલી, 5ની ફેમિલીમાં 5ની 1 ઘાત તો આપણને ખબર છે 5 આવે. 5ની 2 ઘાત આપણને ખબર છે કેટલા આવે? 25 આવે. 5ની 3 ઘાત આવે, શું આવે? તો 125 આવે. 5ની 4 ઘાત આવે, કેટલા આવે? તો કે ભાઈ 625 આવે. અને એક એક્સ્ટ્રા યાદ રાખવાનું, 5ની 5 ઘાત તો 3125. ઘણી વાર આ તમને જોવા મળે. આ આંકડાઓ યાદ હોવા જોઈએ. આ આંકડાઓ તમને મેળ પડતા આવડવા જોઈએ. આ આવડશે તો તમને ઘાતાંકમાં બહુ વધારે તકલીફ પડશે નહીં. બરાબર છે? 5ની 5 ઘાત 3125 આ પણ યાદ રાખવાનું, કેમ કે ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે. બરાબર? ચલો, આ જોતા જ આપણને ખબર પડે કે ભાઈ આ 2ની કેટલી ઘાત છે? 5 ઘાત છે. દેખાય છે અહીંયા? જો, હે, 2ની 5 ઘાત છે. એની પણ ઘાત જે 4/5. હવે તમને એવું ખબર છે કે ભાઈ ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર થાય. તો આ 5 ગુણ્યા 4/5 છે તો શું 5 5 ઉડી જશે? હા કે ના? તો ઉડાઈ દો. અહીંયા લખવાની એક્સ્ટ્રા આપણે જરૂર નહીં. 2ની 4 ઘાત, 2ની 4 ઘાત બચી હવે ખાલી 2ની 4 ઘાત. 2ની 4 ઘાત તમને યાદ હોવું જોઈએ કે શું આવે? 16 આવવા જોઈએ. કીધો જવાબ. હા કે ના? ચલો, અહીંયાની વાત કરીએ તો આ તમને દેખાય હાર્ડ દાખલો, પણ છે ઈઝી. બહુ ઈઝી દાખલો છે. કઈ રીતે? મને એવું કહો, આ શું 3 ના આધાર સરખા છે? 3 ના આધાર શું છે? સરખા છે. 3 ના આધાર સરખા છે. અહીંયા ગુણાકાર થઈ રહ્યો આ બે વચ્ચે. જો, તો આ બે વચ્ચે જ્યારે ગુણાકાર થઈ રહ્યો છે તો આધાર સરખો હોય તો ઘાતનો શું થાય? સરવાળો થાય. તો 3 વત્તા -6, 3 વત્તા -6, 3 વત્તા -6. અહીંયા કરું 3 વત્તા -6. ધ્યાન રાખવાનું, પ્લસ પ્લસ શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો -6. વિરોધી નિશાની તો બાદબાકી થાય. તો 6 માંથી 3 ગયા તો શું બચ્યા? 3 બચ્યા. તો 5/7 3 બચ્યા. અને મોટાની નિશાની શું આવે? તો મોટાની નિશાની આવે માઇનસ આવે. બરાબર છે? એના બરાબર શું થઈ ગયું? તો 5/7 એની કેટલી ઘાત? તો 2a - 1 ઘાત થઈ ગઈ. ખબર પડે આટલી વસ્તુ? બરાબર. જો અહીંયા આધાર સરખો છે, વચ્ચે બરાબરની નિશાની છે, તો ઘાતને તો આપણે સરખાઈ શકીશું ને? હા, તો સરખાઈ દઈએ. તો 2a - 1 બરાબર -3. તો 2a અહીંયા -1 ને હું સામે લઈ જઉં તો +1 થશે. તો -3 + 1 તો જવાબ શું આવે? -2 આવે. ચલો, 2 2 ઉડી ગયા. સામે કશું જ ના બચ્યું. સામે કશું બચ્યું નહીં તો શું લખી નાખું? -1 લખી કાઢું. તો આ આપણો એનો જવાબ થયો. ખબર પડે? ઈઝી છે. આ તમને યાદ હોવું જોઈએ બેઝિકમાં. આ તમને ખાસ યાદ હોવું જોઈએ. બધાથી આગળ નીકળવું હોય તો આ તમને ખાસ યાદ હોવું. બરાબર? નેક્સ્ટ જોઈએ. દેખાય છે હાર્ડ? છે ઈઝી? આધાર સરખો, ઘાતનો શું કરો? સરવાળો કરો. તો આધાર સરખો તો ઘાતનો મેં શું કર્યો? સરવાળો કર્યો. તો 14 અને 6 કેટલા થયા? તો કે ભાઈ 20 થયા. એટલે કે 0.20 છે. ચાલો, અહીંયા જે 5ની 0.25 ઘાત છે મારા, તો અહીંયા 25 છે ને અહીંયા 125 છે. તો બધાને મારે સરખું જ કરી નાખું ને. પહેલા તો હું શું કરી નાખું? સરખું કરી નાખું. શું આને 5ની 2 ઘાત કહેવાય 25 ને? તો કે ભાઈ હા કહેવાય. 0.075. અને પછી તમને શું આપેલું છે કે ભાઈ 125. 125 એટલે શું કહેવાશે? તો ભાઈ 5ની કેટલી ઘાત? તો 5ની 3 ઘાત 125 થાય. એ 0.2 આપેલા છે. શું આ 0.20 એને 0.2 કહી શકું? તો 0.2 ને મારે લખવું છે તો 32ની કેટલી ઘાત લખાય? 1/5 ન લખાય.
0.2 એટલે 1/5. બરાબર છે. ચલો આનું આપણે કંઈક સોલ્યુશન લઈએ તો 5ની અહીંયા શું છે 0.25 ઘાત છે. આ 2 વડે ગુણાય તો 75 દુ 150 થાય. બરાબર. તો 150 હું લખું તો 150 ના બદલે શું હું 0.15 ના લખી શકું? બંને એક જ વસ્તુ થઈ ને. 0.150 અને 0.15 એક જ વસ્તુ થઈ. અને અહીંયા પણ હું શું આવું ના લખી શકું કે ભાઈ 3 દુ 6 એટલે કે 5ની 0.6 ઘાત થઈ જાય. ચલો આધાર સરખો છે તો ઘાતનો સરવાળો કરો તો આ 25 ને 15 40 થયા. 40 ને આ 6 ના બદલે હું 60 આને માની લઉં. બંને એક જ વસ્તુ છે, ધ્યાન રાખજો. બરાબર, બંને એક જ વસ્તુ છે પણ પોઈન્ટ પાછળ સરખી સંખ્યાઓ હોવી જોઈએ. તો 25 ને 15 40, 40 ને 60 100. તો અહીંયા શું આ 0.100 લખું? તો કે ભાઈ ના, પોઈન્ટ પાછળ તો બે જ સંખ્યા હોવી જોઈએ. તો આગળ એક આવી જશે. તો આનો જવાબ શું આવશે? 5ની 1 ઘાત. શું તમને 32ની 1/5 એટલે કે પંચમૂળ કાઢતા આવડે? આવડે. તો આ 32 છે. 32 એટલે 2ની 5 ઘાત. 5 5 ઉડી જાય એટલે તમે આને 2 પણ લખી શકો. સીધું જ યાદ રાખવાનું. અને આ 5ની 1 ઘાત એને હું 5 ખાલી લખી શકું? હા કે ના? ઈઝી હતો. ખાલી તમારે આ શું કરવાનો હતો કે ભાઈ અહીંયા સરવાળો તમારે કરવાનો હતો. અહીંયા તમારે ખાલી એક બુદ્ધિ વાપરવાની હતી. આ 5 છે તો બધાને 5 5 જ ગણી લો. આના સિવાય કોઈ દાખલામાં કશું છે નહીં. નેક્સ્ટ છે છેદનું સમીકરણ. છેદના સમીકરણ માટે આ યાદ રાખવાનું. આ સીધી પહેલા સિમ્પલ ટ્રીક આપણે શીખી લઈએ. બરાબર, સાદી સિમ્પલ. અહીંયા માઇનસ છે, ઉપર 1 છે. ચલો 5 માંથી 3 ગયા તો નીચે શું આવશે? 2 આવી ગયા. સીધા 2 લખી કાઢો. અને આ માઇનસ છે ને ઉપર 1 છે તો બહુ ચિંતા નહીં કરવાની. શું કરવાનું ખબર છે? √5 વત્તા √3 કરી નાખવાનું. આ ડાયરેક્ટ ટ્રીક. બરાબર. હવે આપણે શીખીએ કે આ આવ્યું ક્યાંથી. ચલો તો આ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ 1/√5 માઇનસ √3 છે. તો છેદનું સમીકરણ કરવા માટે તમારે અહીંયા લખેલું હશે કે આનો જવાબ ઉકેલ લાવો. ઉકેલ શું કીધેલું હશે? ઉકેલ શોધો. સમીકરણ એવું નહીં લખેલું હોય. શું લખેલું હશે? ઉકેલ શોધો. તો અહીંયા √5 માઇનસ √3 છે તો અહીંયા શું કરશું? √5 પ્લસ √3 કરીશું. તો નીચે, બરાબર, તો અહીંયા નીચે હું એમને તો મૂકી નહીં શકું. મારા પપ્પાનું રાત તો નહીં ચાલતું, હે ને? તો શું કરીશ? હું ઉપર એનું એ જ મૂકી દઈશ કે √5 પ્લસ √3. તો જો આને 1 વડે ગુણીશું, 1 વડે, તો ઉપર તો √5 પ્લસ √3 જ બચશે ને. હા કે ના? અને નીચે આવશે એક વાર માઇનસ છે, એક વાર પ્લસ છે. બંને પહેલા બીજા, જો પહેલા √5 છે ને બીજો √3 છે, બંને સરખા છે. એક વાર માઇનસ છે ને એક વાર પ્લસ છે તો પહેલાનો વર્ગ આવશે માઇનસ બીજાનો વર્ગ આવશે. તો √5 નો વર્ગ તમને ખબર છે? તો √5 નો વર્ગ શું થાય? તો ખાલી 5 થઈ જશે. તો અહીંયા હું શું લખી કાઢું? તો ખાલી 5 લખું. શું લખું? 5. તો અહીંયા 5 માઇનસ √3 નો વર્ગ શું થઈ જશે? 3. તો શું નીચે આપણો આ જવાબ ના આવ્યો? √5 વત્તા √3. 5 માંથી 3 ગયા તો 2. આ સીધો જવાબ. સીધો જવાબ. બરાબર. તો તમારે આ જ કરવાનું કે આ 5 માંથી 3 ગયા તો નીચે 2 લખવાના અને √5 માઇનસ છે તો ઉપર પ્લસ આવી જશે. બરાબર છે. ચલો અહીંયા પણ છેદ તો એવું જ કરવાનું. √5 માઇનસ √3 એટલે કે 2 આવી જશે. પણ અહીંયા જો આ 1 છે ને એના બદલે આપણને √5 પ્લસ √3 આપેલા છે. તો અહીંયા √5 પ્લસ √3 ગુણ્યા √5 પ્લસ √3 છે એટલે √5 પ્લસ √3 નો વર્ગ આવે. તો આ બંને વર્ગમૂળ હોય ને તો એનો આપણે વર્ગ કરવા માટે ડાયરેક્ટ શું કરવાનું? તો 5 અને 3 નો શું કરવાનો? સરવાળો કરવાનો. 8. બરાબર. અહીંયા પ્લસ છે તો પ્લસની નિશાની જ અહીંયા વચ્ચે મૂકવાની. અને અહીંયા પહેલા તો આપણે 2 લખવાના. 2 શું છે? 2. તો 5 તરી 15 થયા. 15 નું વર્ગમૂળ નીકળે? ના નીકળે. તો આ જે જવાબ આવે એને આપણે શેના વડે ગુણી નાખવાના? 2 વડે. આ તમારો સીધો જવાબ. કઈ રીતે સમજજો? √5 વત્તા √3 છે એનો હોલ સ્ક્વેર કરવાનો હતો ઉપર. તો એનો હોલ સ્ક્વેર કરવા માટે શું કરીશ? તો પહેલાનો વર્ગ વત્તા 2 કરીને પહેલો બીજો વત્તા બીજાનો વર્ગ. આવું આપણા જોડે સૂત્ર છે. પહેલો કોણ છે? તો √5 છે.
બીજો કોણ છે તો √3. બંનેને આપણે વચ્ચે લખીએ તો પહેલો બીજો √5 અને √3. તો શું કરીશું? √5 નો વર્ગ 5 થાય. અહીંયા 5 તરી 15 થઈ ગયા, એટલે કે 2√15 થયા, અને √3 નો વર્ગ શું આવ્યો? 3. તો 5 ને 3 અહીંયા થયા 8 વત્તા 2√15. એને મેં સીધો જ લખી કાઢ્યો. શું કરવાનું? આ બંનેનો વર્ગ કરીને સરવાળો કરવાનો. તો વર્ગ કર્યા તો √5 નો 5, √3 નો 3. એનો મેં શું કર્યો? સરવાળો કર્યો. તો 3 ને 5 કેટલા થયા? 8 થયા. આ બંનેનો ગુણાકાર 2 જોડે, આ બંનેનો ગુણાકાર પછી 2 જોડે, તો 5 તરી 15, એટલે રૂટમાં 15 ગુણ્યા 2 એટલે કે 2√15 થાય. વચ્ચે જે નિશાની હોય અહીંયા મૂકી દેવાનો, સીધો જવાબ. અને છેદમાં શું કરવાનું? તો ભાઈ પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ, એટલે કે 5 માંથી 3 કાઢ્યા એટલે કે 2 આવી જશે. આવડશે? આનો સીધો જ જવાબ લખી શકાય. તમને છેદનું સમીકરણ કરવાનું કે એટલે તમારી જોડે સીધો જ આનો જવાબ આવી શકે. આવડશે કે નહીં? ચાલો નેક્સ્ટ જોઈએ. અહીંયા તમને કીધેલું છે કે રૂટમાં 3n ઇઝ ઇક્વલ ટુ 81. બરાબર. હવે આ 81 ને શું હું 3/4 ના કહી શકું? ખોજો, આપણે હમણાં જ ભણ્યા ને ફેમિલીમાં. તો અહીંયા √3n છે. આને મેં 3 ની કેટલી ઘાત કીધી? 4 ઘાત કીધી. હવે મારે રૂટ નહીં ગમતો, રૂટ મને ગમતો જ નથી. રૂટ નહીં ગમતો એટલે રૂટ કાઢવા માટે બંને જગ્યાએ વર્ક કરવા પડે. તો વર્ક કરવું એટલે કે અહીંયા 3n જ બચશે, અને આનો પણ વર્ક કરવો એટલે કે ઘાત ડબલ થઈ જાય. ઘાત શું થઈ જાય? ડબલ થઈ જાય. તો આ કેટલી ઘાત થઈ? 8 ઘાત થઈ ગઈ. તો n ની વેલ્યુ મને શું મળી ગઈ? 8 મળી. n ની વેલ્યુ શું મળી ગઈ? 8. એકદમ ઈઝી દાખલો, બહુ ઈઝી દાખલો. બરાબર. ચાલો, હવે અહીંયા 25 છે અને અહીંયા 125 છે. બંને અલગ અલગ વસ્તુ. શું કરીએ? તો બંનેને એક કરવા પડે મારે. બંનેને શું કરવા પડે? એક કરવા પડે. તો બંનેને એક જ કરવા હોય તો આ કોની ફેમિલીમાં? કહો, બંને કોની ફેમિલીમાં? તો બંને 5 ની ફેમિલીમાં. શું આને 5 નો વર્ગ કહેવાશે? હા, તો એની પણ a - 1 ઘાત છે. શું આને 5 ની 3 ઘાત કહેવાશે? તો કે ભાઈ અહીંયા 2 છે, આને હું ગુણી કાઢું તો શું થશે? તો 5 ની 2a - 2 થશે. 2 બંને જોડે મેં શું કરી નાખ્યો? ગુણી કાઢ્યો. ઇઝ ઇક્વલ ટુ 5 ની કેટલી ઘાત છે મારા જોડે? 3 ઘાત છે. તો 2a - 2 બરાબર 3 છે. આ -2 ને સામે લાવું, શું બનશે? તો 2a બરાબર 5 બનશે. અને આ 2 ગુણાકારમાં છે તો છેદમાં લઈ જાઉં તો a બરાબર શું બનશે? 5/2 બની જશે. ઈઝી, એકદમ ઈઝી, એકદમ ઈઝી. મજા આવી? ચલો નેક્સ્ટ. 43 છે. હવે 43 ની 2a - 1 ઘાત છે. બરાબર. તો અહીંયા આ 1 છે, બંનેમાં તો મેળ નહીં પડતો. બંનેમાં કોઈ મેળ પડી રહ્યો નથી. શું કરું? ચાલો, તો મારે અહીંયા 43 લાવવા જ છે સામે. મેં જીદ પકડી કે ભાઈ મારે શું લાવવા છે? સામે 43 લાવવા છે. તો શું 1 ને 43 વડે ગુણું તો 43 આવી જાય? હા, આવી જશે. હે ને? તો મારે નીચે પણ એને 43 વડે ગુણવા પડે. ગુણવા પડે કે નહીં? તો આને હું સામે લઈ જાઉં તો ગુણાકાર થશે. તો ઘાતમાંથી આપણે 1 ઉમેરાશે. ગુણાકાર થાય એટલે કે 2a - 1 બરાબર 43 ની 1 ઘાત. અથવા તો આપણે બીજું કરવું હોય તો આ થોડુંક વધારે લાંબુ થશે. એના બદલે હું એવું કહી શકું કે ભાઈ 43 ની 0 ઘાત હોય ને, 43 ની 0 ઘાત, એને જ 1 કહેવાય. કહેવાય કે નહીં? ચાલો, તો હા કહેવાશે. તો અહીંયા શું થશે કે ભાઈ 2a - 3 બરાબર 0 આવી ગયા. તો -3 સામે જાય તો શું થઈ જશે? +3 થશે. ને એ બરાબર શું થઈ જશે ભાઈ? એ બરાબર કેટલા થઈ જશે? તો 3/2 આપણો આન્સર. બીજી રીત આવી હતી, હું તમને દેખાડી દઉં કે ભાઈ 43 2a - 3 બરાબર 1. અને શું કર્યા? તો 43 વડે અહીંયા ગુણ્યા. તો સામે પણ મારે 43 વડે શું કરવા પડે? એને ગુણવા પડે. આ 43 ની 1 ઘાત થઈ, હે ને? તો આને હું બંનેનો સરવાળો થાય તો 43 ની કેટલી બચે? તો 2a - 2 ઘાત બચે. અને અહીંયા 43 ની કેટલી ઘાત બચે? 1 ઘાત બચે. તો 2a - 2 બરાબર 1. આ સામે ગયા તો 2a બરાબર શું આવી ગયા? 3 આવી ગયા. તો
તો એ બરાબર શું થયા 3/2 થઈ ગયા. તો આ રીતે પણ કરી શકો તમે. આ બીજી રીત છે, પણ થોડીક લાંબી થઈ જશે એના કરતાં આ થોડીક શોર્ટમાં પડી જશે આપણે, હે ને. તો કોઈની પણ અહીંયા એક આપેલું હોય તો કોઈની પણ 0 ઘાત હોય, કોઈની પણ 0 ઘાત હોય એનો જવાબ શું આવે? 1 જ આવે. આ વસ્તુ તમારે ધ્યાન રાખો. ક્લિયર છે? ચલો નેક્સ્ટ. ઓહો, તો અહીંયા આપણે સૌથી મોટી ને સૌથી નાની, હવે 5નું ચતુર્થું મૂળ કાઢવા જવા બેસાય? તો કે ભાઈ ના, એવું તો ના કરો, મને એવું ગમતું નથી. તો હું શું કરું ખબર? પહેલા આને હું આવી રીતે લખું કે ભાઈ આ છે તો 2ની 1/2 ઘાત છે, હે ને. પછી આને શું કહીશું કે ભાઈ 3ની 1/4 ઘાત છે. આ શું છે? તો 5ની 1/4 ઘાત છે. અને અહીંયા 4ની 1/3 ઘાત છે. આનું લસા લઈ લો. 2 4 4 અને 3, આનો લસા શું આવે? તો આનો લસા આવે 12 આવે. શું આવે? 12 આવે. લસા કેટલો આવી જાય ભાઈ? 12 આવી જાય, હે ને. તો 12 અહીંયા લાવવા છે તો મારે કેટલા વડે ગુણવા પડે? તો 6 વડે. તો ઉપર 6 વડે ગુણો તો 2ની 6 ઘાત. અહીંયા મારે 12 લાવવા છે, કેટલા વડે ગુણો? તો અહીંયા મારે 3 વડે ગુણવા પડે. તો અહીંયા 3ની કેટલી થાય? 3 ઘાત થઈ જાય. અહીંયા મારે 12 લાવવા છે, કેટલા વડે ગુણો? 3 વડે. તો 5ની 3 ઘાત થઈ જાય. અહીંયા પણ 12 લાવવા છે, કેટલા વડે ગુણો? 4 વડે. તો અહીંયા 4ની 4 ઘાત થાય. હવે તમને ખબર છે 2ની 6 ઘાત હમણાં જ ફેમિલીમાં આપણે ભણ્યા 64 થાય. 3ની 3 ઘાત હમણાં જ ફેમિલીમાં આપણે ભણ્યા કેટલા થાય? તો 27 થાય. એટલે 27. હા. 5ની 3 ઘાત હમણાં જ આપણે ભણ્યા 125 થાય. કેટલા થાય? 125. 125. અને 4ની 4 ઘાત, 4ની 4 ઘાત કેટલી થાય? તો 16નો વર્ગ 256 થાય. તો સૌથી મોટી સંખ્યા કઈ થઈ? 4ની 4 ઘાત. એટલે કે તમારે જવાબ શું લખવાનો? આ લખવાનો, ઘનમૂળમાં 4, હે ને. અને સૌથી નાની સંખ્યા કઈ થઈ? તો 3ની ચતુર્થું મૂળ, 3નું ચતુર્થું મૂળ, આ લખવાનું. 27 છે ને સૌથી નાનો આમાં, એટલા માટે. બરાબર. આની અંદર જોઈ લઈએ. ચલો, તો આને 21ની 1/6. તો આ બધાનો અહીંયાથી ડાયરેક્ટ લસા લઈ લઈએ ને. અહીંયા તમારે કશું જ ના હોય તો અહીંયા 2 માનવાના. શું માનવાના? 2 માનવાના, હે ને. તો તમારે અહીંયાથી ડાયરેક્ટ લસા. ચલો, 6 4 4 3, આનો મારે લસા શોધવો છે. શું કરું? તો 3 ચોક 12 જ આવી જાય, હે ને. તો 12 અહીંયા લાવવા માટે મારે કેટલા વડે ગુણવા પડે? તો 2 વડે ગુણવા પડે. તો આ 21ની કેટલી ઘાત થઈ? 2 ઘાત થઈ. અહીંયા 12 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો 12ની 3 ઘાત થઈ ગઈ. અહીંયા 12 લાવવા છે તો કેટલા વડે ગુણવા પડે? તો ભાઈ અહીંયા 3 વડે ગુણવા પડે. તો અહીંયા 15ની 3 ઘાત થઈ ગઈ. અહીંયા 12 લાવવા માટે મારે કેટલા વડે ગુણવા પડે? તો 4 વડે ગુણવા પડે. તો 8ની કેટલી ઘાત થઈ ગઈ? 4 ઘાત. ચાલો, 21નો વર્ગ મને મળે છે 441 છે. 12નો વર્ગ મને મળે છે કે કેટલા છે? 1728 છે. 15નો ઘનમૂળ નથી આવડતું તો શું કરવાનું ખબર? એના વર્ગને 15 વડે ગુણી નાખવાના. તો આ 225 થશે. 25 પંચા 125 થાય. તો અહીંયા 25 લખું, એક અહીંયા લખું, 15 દુ 30 ને 1 31 થઈ જશે. બરાબર. તો આ કેટલા થયા? 5 7 3 અને 5, 53 75 થાય. કેટલા થાય? 53 75. કેમ આવું લખ્યું? ચાલો લખી નાખીએ હરખી રીતે. 53 75. 8ની 4 ઘાત એટલે કે 8નો વર્ગ કરો પહેલા. 64. 64નો વર્ગ શું થાય? તો 60 નો આપણે 36 થાય એવું ખબર છે. તો આ રીતે તમે કરી શકો. જો, હા, 64 64, ચોકું ચોકું કેટલા થયા? 16, છાયો છાયો કેટલા થયા? 36 થઈ ગયા. 6 ચોક 24, 6 ચોક 24, 24 ના ડબલ કેટલા થાય? તો કે ભાઈ 48 થાય. તો અહીંયા કેટલા થયા? 96, આનો સરવાળો. અને અહીંયા કેટલા આવી ગયા? 10, એટલે કે 40. તો 40 96 આનો આન્સર આવે. 40 96. હવે મારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. ચડતા ક્રમમાં સૌથી નાનો કોણ છે? મને 441 મળ્યો. તો અહીંયા પહેલા હું શું લખીશ? તો 441 નહીં લખું, 21નું ષષ્ઠ મૂળ, હે ને. એના પછી મોટું મને કોણ મળ્યું? તો એના પછી મોટું મળ્યું મને 12. તો અહીંયા 12નું ચતુર્થ મૂળ મળી ગયું મને. એના પછી મોટું મને કોણ મળ્યું? તો આ મળ્યું. તો 8નું ઘનમૂળ મળ્યું મને. અને એનાથી મોટું કોણ મળ્યું? તો આ મળ્યું. તો એ 15નું ચતુર્થ મૂળ. બરાબર છે. તો આ રીતે આપણે ચડતા ક્રમમાં આને ગોઠવીએ. તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો. એક્ઝામમાં તમને આ ઓપ્શન આપેલો હશે. બરાબર છે. ચાલો નેક્સ્ટ. ઓહો,
આનું આપણે શું કરીશું? તો આના આપણે બે ભાગ પાડીશું. શું ભાગ પાડીશું? બે ભાગ. તો 42ના એવા ભાગ પાડવાના. આનું પહેલા એકવાર સોલ્યુશન, પછી તમને ખ્યાલ આવશે કે હું શું કહી રહ્યો છું. પહેલા સોલ્યુશન જોઈએ. આને હું એક્સ માની લઉં. આ આખાને શું માનું? એક્સ માનું. ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. ક્યાં સુધી જાય છે? ઇન્ફાઇનાઇટ સુધી. તો આને એક્સ માનું તો શું હું આને પણ એક્સ ના માની શકું? લખું છું. ચલો, ડાયરેક્ટ ખબર પડે એવું છે ને, લખું છું. આ શું છે? અહીંયા 42 પ્લસ રૂટમાં 42 પ્લસ રૂટમાં 42 પ્લસ રૂટમાં 42 આવું ઇન્ફાઇનાઇટ સુધી છે. એને મેં શું માન્યા? એક્સ માની લીધા. શું માન્યા? એક્સ. તો શું અંદરવાળા પણ ઇન્ફાઇનાઇટ સુધી જશે તો એને પણ એક્સ ના માની શકું? તો આ રૂટમાં શું થયા? તો રૂટમાં થયા 42 પ્લસ એક્સ બરાબર શું આવશે? એક્સ આવશે. આનો વર્ગ કરવો છે, કેમ કે રૂટ મને નહીં ગમતું. તો રૂટ નહીં ગમતું તો આનો શું કરવો પડે? વર્ગ. તો 42 વત્તા એક્સ બરાબર એક્સ સ્ક્વેર ના થાય? આનો હું સામે લઈ લઉં. આનો શું લઈ જાઉં? સામે લઈ જાઉં. તો કે ભાઈ એક્સ સ્ક્વેર, આ પ્લસ એક્સ છે તો આ શું થયા? માઇનસ એક્સ. આ પ્લસ 42 છે તો માઇનસ 42. આનું સોલ્યુશન શું થાય? તો 42 ના એવા ભાગ પાડો કે બાદબાકી કરતા એક આવો જોઈએ. તો અહીંયા શું આવ્યું? તો 7 છંગ 42. મોટાને પહેલા રાખવા. તો આ માઇનસ છે તો અહીંયા પ્લસ થશે અને આ માઇનસનું માઇનસ જ રહેશે. તો આપણો આન્સર આવશે 7 આવશે. બે ક્રમિક સંખ્યા હોવી જોઈએ. ધ્યાન રાખો. અહીંયા તમે 42 ના એવા ભાગ પાડો કે બાદબાકી કરતા શું આવવા જોઈએ? તો બાદબાકી કરતા આવવા જોઈએ એક આવવા જોઈએ. તો 42 ના એવા સીધા ભાગ આપણે પાડી નાખ્યા. આનો સીધો આન્સર આપણે લખવાનો. 7 છંગ 42. પહેલા પ્લસ આવે ને પછી માઇનસ આવે તો બીજો આપણો આન્સર છે નહીં. પહેલો આપણો આન્સર આ સીધો જ તમારે લખવાનો. અહીંયા માઇનસ છે. અહીંયા માઇનસ છે એટલે સામે જશે તો અહીંયા શું થઈ જશે? પ્લસ આવી જશે. શું આવશે? પ્લસ. બરાબર. ત્યારે આપણો આન્સર આવશે 6 આવશે. કેમ? કેમ કે 7 છંગ 42 છે ત્યારે નિશાની માઇનસ અને પ્લસ બદલાઈ જશે. તો -7 આપણા માટે બન્યો નહીં, કેમ કે રૂટ એનું પોસિબલ જ નથી ને. બરાબર. તો આ વસ્તુ પોસિબલ છે. તો આનું આન્સર શું આવશે? 6 આવશે. બરાબર. ગણવું હોય તો ગણી નાખીએ. તો આખાને મેં 42, આખાને મેં શેના વડે ધારી લીધા? તો આખાને મેં કહી દીધું ભાઈ આ એક્સ છે. તો અંદરવાળાને એક્સ ધારી લઉં. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં શું આવ્યા? 42 માઇનસ એક્સ. વર્ક કરો તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 42 માઇનસ એક્સ. સામે ગયા. સામે ગયા તો શું થયા? તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 42. તો 42 ને હવે ભાગ પાડો, બાદબાકી કરતા શું આવવા જોઈએ? એક આવવા જોઈએ. તો 7 છંગ 42 અને પ્લસ માઇનસ છે તો આ શું થઈ ગયા? માઇનસ પ્લસ થઈ ગયા. તો આપણો આન્સર પ્લસ. બરાબર. હા, આમાં સીધો જ જવાબ. સીધો જ જવાબ. અંદર 8 છે તો આગળ આપણો 8. અંદર 8 છે તો સીધો જ જવાબ શું આવી જશે? 8 આવી જશે. યાદ રાખી લો. બરાબર. કેમ? તો આપણે પેલી જ રીત કરીએ. તો આને આપણે એક્સ માની તો આખું ગુણાકારમાં છે. ત્યાં પેલું સરવાળા બાદબાકી હતું. આ શું છે? ગુણાકારમાં. તો એક્સ બરાબર શું થઈ ગયા? તો રૂટમાં અહીંયા 8 ગુણ્યા શું આવ્યા? એક્સ. ચલો વર્ક કરો તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8 ગુણ્યા એક્સ. તો એક્સ ગયા તો આ ગયા તો એક્સ બરાબર શું આવી ગયા? આપણો જવાબ 8 આવી જશે. એકચ્યુઅલી આનો જવાબ છે ને 0 પણ હોઈ શકે, ક્વોડ્રેટિક ઇક્વેશન પ્રમાણે. બરાબર. પણ ઓપ્શનમાં તમને 8 જ આપેલું છે. બરાબર છે. 0 આનો પોસિબલ નથી, હે ને? એટલા માટે. હા, એકમનો અંક. એકમના અંકની આપણે વાત કરીએ. એકમના અંક માટે તમારે આ ટેબલ યાદ રાખવું. એક ટેબલ યાદ રાખો. ઘાત હંમેશા 4 વખત જ એ થાય. કોઈની પાછળ 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3, 4, 5, 6, 7, 8, 9 અને 0 હોઈ શકે. આટલું હોઈ શકે. બરાબર. અહીંયા સરખી રીતે આપણે પહેલા બનાવીએ. આ તમારે લખી લેવાનું છે. એકમનો અંક શું હોઈ શકે ભાઈ? કાં તો 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3, 4, 5, 6. અહીંયા લખીએ 6, 7, 8, 9 કાં તો 0 હોઈ શકે. બરાબર. એકની ગમે તેટલી ઘાત હોય તો એને એકમનો અંક એક જ રહે. ગમે તેટલી ઘાત કરી નાખો એનો એકમનો અંક શું રહે? એક જ રહેવાનો. બરાબર.
2 ની તમે ઘાત કરો ને તો ત્યારે જ્યારે 4 વડે ભાગીએ કોઈ પણ ઘાત છે, ધારો કે આ ઘાત છે તો 372 છે, તો 372 ને હું 4 વડે ભાગું તો ઘાત શું આવવાની? 0, કેમ કે 72 4 વડે ભગાય છે, હે ને? તો 4 9 36 ને અહીંયા કેટલા આવી ગયા? 12 આવી ગયા, અને અહીંયા 4 એકા 4, 4 એકા 4, 4 તરી 12, સોરી, તો અહીંયા આવી ગયા 0. તો ઘાત જ્યારે 0 બચશે, જ્યારે ઘાત 0 બચશે તો ત્યારે શું આવશે? તો ત્યારે એનો એકમનો અંક આવશે 2. જ્યારે ઘાત 1 બચે, બરાબર, સોરી, ઘાત 4 નહીં, ઘાત 1 બચે ત્યારે એકમનો અંક 2, જ્યારે ઘાત 2 બચે ત્યારે એકમનો અંક 4, જ્યારે ઘાત 3 બચે ત્યારે એકમનો અંક 8, અને જ્યારે ઘાત 4 બચે ત્યારે એકમનો અંક શું આવશે? તો 6 આવશે. 5 આવે. અહીંયાથી 4 વડે આપણે ભાગાકાર કરવાનો. હું શું કહી રહ્યો છું? આપણે દાખલા પ્રમાણે તમને ખબર પડશે. 3 છે તો 3માં જ્યારે 1 ઘાત હોય ત્યારે 3, 2 શેષ બચતી હોય ત્યારે 9, 3 શેષ બચતી હોય ત્યારે 7, અને 4 શેષ બચતી હોય ત્યારે 1. આ યાદ રાખજો. 4 માટે, 4 માટે જો તો અહીંયા 4 માટે બે જ ઓપ્શન છે. એક તો 4 એકી ઘાત હોય ત્યારે 4, અને બેકી ઘાત હોય ત્યારે 6. એકી ઘાત હોય ત્યારે 4, બેકી ઘાત હોય ત્યારે 6. બરાબર, એકમના અંકની વાત ચાલે છે. 5 માટે તો હંમેશા 5 રહેશે. 5 માટે કઈ બદલાશે નહીં. 6 માટે હંમેશા 6 રહેશે. 6 માટે ન બદલાય. 7 માટે આપણે જોઈએ તો એક શેષ બચતી હોય ત્યારે 7 આવે, 2 શેષ બચતી હોય ત્યારે 9 આવે, 3 શેષ બચતી હોય ત્યારે 3 આવે, અને 4 શેષ બચતી હોય ત્યારે શું આવે? 1 આવે. બરાબર, 4 શેષ ના બચે, 0 શેષ બચે, ધ્યાન રાખજો. 8 માટે શું આવે? તો 1 શેષ બચે ત્યારે શું આવે? 8. અને 2 શેષ બચતી હોય, શેષ શું બચતી હોય? 2 બચતી હોય. 4 વડે જ્યારે આપણે ભાગીએ તો શું જવાબ આવે? 4. બરાબર, પછી શું આવે? તો 4 × 32 એટલે 2. પછી શું આવે? 8 × 2 = 16 એટલે કે છેલ્લે 6 આવે. બરાબર, પછી 9 માટે શું આવે? તો 9 માટે 2 જ આવે, 9 અને 1. 9 માટે ખાલી 2 જ. એકી સંખ્યા હોય, ઘાત કઈ હોય? એકી સંખ્યા હોય ત્યારે શું આવે? એ 9 આવે, અને બેકી સંખ્યામાં આપેલું હોય તો 1 આવે. 0 માટે હંમેશા 0 બચશે. આ એક તમારે ક્યાંક લખી રાખો. આ લખી રાખશો પછી હું તમને સમજાવું છું કે કઈ રીતે આવે છે. ચલો, તો અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ 4 છે. 4 માટે આપણે અહીંયા જુઓ, આપણે બે જ વસ્તુ કીધેલી. કાં તો એકી ઘાત હોય તો એકમનો અંક શું આવવાનો છે? 4 આવવાનો છે. અને બેકી ઘાત હોય તો એકમનો અંક શું આવવાનો? 6. ચલો, અહીંયા ઘાત કેવી છે? તો બેકી ઘાત છે, તો એનો એકમનો અંક શું આવશે? 6 આવશે. અને અહીંયા એકી ઘાત છે, જુઓ, તો તેનો એકમનો અંક શું આવશે? 4. શું સરવાળો કરીને 10 આવે? તો 10 ના એકમનો અંક પૂછેલો છે, તો એકમનો અંક આવશે 0. આ દાખલો ઉપર ગણો. બરાબર, ચલો 7 માટે અહીંયા કીધેલું છે 413. આને આપણે 4 વડે ભાગવાનું. 4 વડે ભાગવા હોય ને તો આખાને ના ભગાય. શેના વડે? શેને ભગાય? ખાલી છેલ્લા અંકને જ ભગાય. તો 13 ને હું 4 વડે ભાગું તો શેષ શું બચવાની? 1 બચવાની. 4 તરી 12, અને 13 માટે 1 બચે છે, તો શેષ 1 બચી. તો 7 છે તો 1 શેષ બચી હોય ત્યારે એનો એકમનો અંક શું આવશે? 7 આવશે. હા કે ના? તો આ વસ્તુમાં ખબર પડી? ખબર પડે? ચલો, અહીંયા છે તો અહીંયા 9 છે, તો 9 માટે આપણે એકી ને બેકી જ કરવાનું છે. એકી ઘાત છે તો એકી ઘાત છે, તો એનો એકમનો અંક શું આવશે? 9 આવશે. તો અહીંયા 9 કરી નાખો. ચલો, 4 છે તો 4 માટે એકી બેકી કરો. તો બેકી છે તો બેકી માટે આપણે શું આવશે? તો બેકી માટે 6 આવશે. તો અહીંયા 6 લખી કાઢો, હે ને? અને અહીંયા છે 2, તો 2 માટે આપણે 4 વડે ભાગવા પડે. 4 વડે ભાગો એટલે શેષ શું બચે? 0 બચે. તો શેષ જ્યારે 0 બચતી હોય ત્યારે એનો એકમનો અંક શું આવે? 6. હવે આમાં શું કરશો? તો 7 9 × 63, 63 નો એકમનો અંક 3 રાખો. 6 6 36, 36 નો એકમનો અંક 6 રાખો. 6 તરી 18 કરી નાખો, અને 18 નો એકમનો અંક શું થઈ ગયો? 8. આનો જવાબ. પ્રેક્ટિસ કરજો. આનું થોડુંક હાર્ડ છે, મને ખ્યાલ છે, સમજવામાં ઈઝી નથી આ વસ્તુ, પણ જેમ જેમ આની પ્રેક્ટિસ કરશો, આ ખાસ તમે ક્યાંક લખી નાખો, અને જે પ્રમાણે મેં તમને કીધું છે એ પ્રમાણે આની પ્રેક્ટિસ કરો તો આજે બહુ ઈઝી થઈ જશે તમારા માટે. સીધું તમને આ મગજમાં હશે. અમુક વસ્તુ મગજમાં રાખવી પડશે, ગોખવી પડશે, શું કરીએ? બરાબર, તો આ ધ્યાન રાખી લેવાનું. બરાબર, ચાલો.
અહીંયા એક્સની કિંમત મારે શોધવાની છે. અહીંયા માનાંક તમને આપેલો, માનાંકનો મતલબ કે કોઈ વસ્તુ નેગેટિવ થશે નહીં, બરાબર. તો માનાંકમાં 3x-4 બરાબર અહીંયા શું આપેલું છે, 2x-2 આપેલું છે. અહીંયા માનાંક ના હોવો જોઈએ, આ લગભગ ખોટું થયેલું છે. અહીંયા શું છે, તો અહીંયા છે 9ની 2x-2, તો જ આ દાખલાનો સેન્સ બને છે, હે ને. તો આમાં બે ઓપ્શન, માનાંક ઘટાડું તો બે ઓપ્શન બને, તો 3x-4 બરાબર પ્લસમાં જ આપણે રાખીએ આને, પ્લસમાં એટલે એની જ. પણ એક વસ્તુ એવું પણ થાય ને કે આ નેગેટિવ પણ થઈ શકે, હે ને. તો બંનેને આપણે સોલ્યુશન લાવીશું. આ બે સામે ગયા, અહીંયા તો એક્સ ની વેલ્યુ આપણા જોડે શું મળી ગઈ, 2 મળી ગઈ. આ 4 છે સામે ગયા તો +4 -2 એટલે 2 આયા, અને 3x માંથી 2x જતા રહે તો x બને. ચલો, તો અહીંયા શું બન્યું, તો 3x-4 છે, માઇનસની નિશાની અંદર જાય તો આ -2x બને, અને આ કેટલા બને, તો +2 બની જાય, બરાબર. આ અહીંયા સામે જાય તો આ શું થયું, તો 5x થયા. આ 4 સામે ગયા એટલે 6 થયા, તો x ની વેલ્યુ મને શું મળે, 5/6. તો જ્યારે માનાંક આપેલો હોય, માનાંકનો મતલબ શું થાય, પ્લસ ઓર માઇનસ બંને હોઈ શકે. આ પ્લસ પણ આપણે એક ઓપ્શન લીધો, ને એક ઓપ્શન કયો લીધો, માઇનસમાં પણ આપણે લીધો, બરાબર છે. ચલો, તો ઘાતાંકમાં આપણે આટલું રાખીએ. આની અંદર કઈ પણ ઇસ્યુ હોય તમે કોમેન્ટમાં લખી શકો, બરાબર છે. કંઈ પણ તમને ના ફાવતું હોય, કોઈ કન્ફ્યુઝન હોય, તો તમે આ નંબર પર ફોન કરીને પણ એકવાર પૂછી શકો, બરાબર છે. તો આજના માટે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું અલગ ચેપ્ટર, લસા ગુસા આપણે લઈ લઈશું નેક્સ્ટ, બરાબર. તો લસા ગુસા આપણે લઈ લઈશું, એના પછી ધીમે ધીમે પર્સન્ટેજ રેશિયો એના પર આપણે આવીશું, એના પછી મજા આવશે દાખલાઓ ગણવાની. દાખલાઓ આમ સારા લેવલના આવશે, આ બધા બેઝિક લેવલના દાખલાઓ છે. એના માટે બેઝ પાયો તમારો મસ્ત પાકો હોવો જોઈએ, બરાબર. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, તો તમે આ ચેપ્ટરો સારી રીતે તૈયાર કરી નાખો, અને 1 મહિનાની અંદર મેથ્સ રિઝનિંગ બહુ જ સારી રીતે થઈ શકે, પણ લાગેલા રહેવું પડે તમારે, હે ને. તો આજના માટે આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.